નમસ્કાર દર્શક મિત્રો, ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજુલા શહેરમાં મહાશિવરાત્રિ નિમિત્તે ગોકલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ઉત્સવ કમિટી દ્વારા શિવજીની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી કુમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી। રાજુલા ધર્મશાળાના ગોકલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજી ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે લાતી બજાર, જીવા બાપુ ચોક, મોચી ચોક, સાંઈનાથ મંદિર, હોલિયા હનુમાન, હવેલી ચોક, પોલીસ સ્ટેશન ચોક સહિત માર્ગો પર ફરી કુમનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। આ શિવજીની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના દર્શન કર્યા હતા। રિપોર્ટર અલારક ગાહા, રાજુલા। ની આજે ઉજવણી રાજુલા થઈ હતી। શોભાયાત્રા નીકળી હતી અને સાથોસાથ કુમનાથ મહાદેવે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। અને મહાશિવરાત્રિનો પર્વ એક એવો પર્વ છે કે ભગવાન શિવની પૂજા, આરાધના, ભક્તિનો દિવસ છે અને હર હરના મહાદેવના નારા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ભારતની અંદર જ્યારે શિવ ભક્તો થનગની રહ્યા હોય એવામાં રાજુલામાં પણ કુમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાઆરતી અને શોભાયાત્રા પહોંચી હતી। બહોળી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા અને ખૂબ રાસ ગરબા સાથે અને શંભુના નાદ સાથે આ શોભાયાત્રામાં ખૂબ આનંદ વિભોરથી ભગવાન શિવના નારા લગાડવામાં આવ્યા હતા અને રાજુલા સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પણ સંપૂર્ણ બંદોબસ્ત સારી રીતે જળવાયો હતો। દીપકભાઈ, રાજુલા શહેરમાં આજે ભવ્ય મહાશિવરાત્રિ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી, શું કહેશો? સૌના સાથ સહકારથી અને ભગવાન શંકર ભગવાનના આશીર્વાદથી બહુ સુખરૂપ અને આનંદથી ભક્તિભાવ થઈ ગયા બધાને સરસ રીતે કહેવાય ને સફળતાપૂર્વક આયોજન થયું। શોભાયાત્રા બહુ સરસ રીતે ફરી છે અત્યારે। અને તમે સોમનાથ 128મી વખત પદયાત્રા કરવા જઈ રહ્યા છો, તો તેનો મુખ્ય હેતુ શું છે? 23 વર્ષ પહેલાં મારા 3 બાબા છે। 23 વર્ષ પહેલાં મારા મોટા બાબા એક વખત અગાસી ઉપરથી પડી ગયેલો અને એના હેમરેજની અસરથી ગઈ હતી એટલે આ મોટા ડૉક્ટર પાસે લઈ ગયા, પણ ડૉક્ટર કે અમે અમારી રીતે કોશિશ કરજો પણ બાબાને થોડી ઘણી વધારે તકલીફ તો છે એટલે મેં ત્યારે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી કે મારો બાબો મારો આનંદ છે ને તમારા ખ્યાલ બારું કાંઈ હોતું જ નથી ને મારા બાબાને બચાવી લો એવો મેં પ્રાર્થના કરી અને ત્યાં બાબો બચી ગયો। ત્યારથી મેં સંકલ્પ કર્યો કે કોઈ પણ કિંમત અને કોઈ પણ હિંમતે શિવજીના જાહેરમાં ગુણગાન ગાઈ નાખવા। એટલે એ વર્ષથી મહાશિવરાત્રિ પર શંકર ભગવાનની શોભાયાત્રા ફેરવાનું આયોજન કરેલું ને સતત 23 વર્ષથી અટૂટ આ શોભાયાત્રા શરૂ છે। કોરોના કાળમાં અમારી શંકર ભગવાનની રથયાત્રા બંધ નહોતી રહી, સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રથયાત્રા શરૂ થઈ હતી। એકે વર્ષમાં કોઈથી બંધ નથી રહી શોભાયાત્રા ને 23 વર્ષથી હું ચાલીને સોમનાથ જાઉં છું। 3 મહિનામાં જેટલા સોમવાર એટલા સોમવાર હું ચાલીને સોમનાથ પહોંચું છું ને દર શનિવારે બપોરે 3 મહિનામાં અહીંથી જાઉં છું। ગયા વર્ષે 2-3 મહિના હતા, એક અપર હતો ને એ 2-3 મહિનામાં 8 સોમવાર હતા, 8 વખત હું ચાલીને સોમનાથ ગયો ને વિશ્વ રેકોર્ડ 127 વખત મેં પદયાત્રા રાજુલાથી સોમનાથની કરી છે। 17,000 કિલોમીટરની